નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં છે અને તેઓ રોડ શો યોજી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈશું। વડાપ્રધાન મોદી રોડ શો યોજી રહ્યા છે। ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે। ઓપરેશન સિંદૂરના બેનર અને હાથમાં તિરંગો લઈને લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સભા સ્થળે લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। સિંદૂર સાડીમાં સજ્જ મહિલાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ સાથે સાથે જિલ્લાની શક્તિ પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત જોવા મળી રહી છે। વડાપ્રધાનનો મેગા રોડ શોનું ગાંધીનગર ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનને આવકારવા યુવાનોથી માંડી વૃદ્ધ બાળકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને જે રીતે ઓપરેશન સિંદૂરની સફળતા મળી છે ત્યારબાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદીનો ગાંધીનગરમાં રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે। ઓપરેશન સિંદૂરના બેનર હાથમાં તિરંગો સાથે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી આ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે। રોડ શોમાં ભાજપ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં તિરંગા સાથે આ રોડ શોમાં લોકો ઉપસ્થિત છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લોકોનું અભિવાદન કરતા કરતા વડાપ્રધાન મોદી પણ આ રોડ શોમાં આગળ વધી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે। ઓપરેશન સિંદૂરની જે સફળતા છે ત્યારબાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ તેમની વાનમાં ગાડીમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તેની સાથે સિક્યુરિટીનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પરંપરાગત નૃત્ય કરતા અલગ અલગ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને વડાપ્રધાન મોદીને આવકારવા માટે લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ વડાપ્રધાન મોદીએ વડોદરા ખાતે, અમદાવાદ ખાતે રોડ શો કર્યો હતો અને તેઓ તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે પણ મહાત્મા મંદિરમાં તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ જનતાને આપવાના છે। આ રોડ શોના રૂટ પર સ્ટેજ વિવિધ બનાવવામાં આવ્યા છે, જેના પર લોકો પરંપરાગત નૃત્ય કરીને વડાપ્રધાન મોદીને આવકારતા જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન મોદીનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। મહાત્મા મંદિર સુધીનો આ રોડ શો છે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી જ્યારે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે વડાપ્રધાન પાટનગર મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેઓ વિવિધ વિભાગોમાં ₹5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમના રોડ શોમાં ઉપસ્થિત છે। સીઆર પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સૈનિકોના સન્માનમાં વડાપ્રધાન મોદી આ રોડ શો યોજી રહ્યા છે અને લોકો મોટી સંખ્યામાં તિરંગો લઈને આ રોડ શોમાં ઉપસ્થિત છે। આખું ગાંધીનગર જાણે કે તિરંગાના રંગથી રંગાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। ગઈકાલથી તેની તૈયારીઓ જોવા મળી હતી તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ રોડ શોના રૂટનું જાતે જ નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષામાં ક્યાંય કચાશ ન રહી જાય તેને લઈને જાતે જ નિરીક્ષણ કર્યું હતું। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે ગાંધીનગર, પાટનગર ગુંજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તિરંગાના રંગે આજે ગાંધીનગર રંગાયું છે। પોલીસે રાજભવનથી મહાત્મા મંદિર સુધી 4 કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવ્યો છે। વડાપ્રધાન મોદીનો આ ભવ્ય રોડ શો અને તેમની જીપને વિશેષ સજાવવામાં આવી છે। ખુલ્લી જીપમાં સવાર થઈને વડાપ્રધાન મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ આ રોડ શોમાં ધીમે ધીમે તેમનો કાફલો આગળ વધતો જોવા મળી રહ્યો છે। આજે પીએમના હસ્તે ગુજરાતને 5,536 કરોડના વિકાસની ભેટ મળવાની છે। મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાયા છે અને લોકોનું અભિવાદન કરતા કરતા વડાપ્રધાન મોદી પણ ખુલ્લી જીપમાં સવાર થઈને આગળ વધતા જોવા મળી રહ્યા છે। હાથ હલાવીને તેઓ લોકોનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે, લોકોને નમસ્તે કરતા જોવા મળી રહ્યા છે, લોકોનો આભાર વ્યક્ત કરતા પણ વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર છે અને તેમનો રોડ શો યોજવામાં આવ્યો છે।
તો તેમનું રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે, રોડની બંને તરફ મોટી સંખ્યામાં જનમેદની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગાંધીનગર ખાતેનો જે રોડ શો છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ જે અત્યારે કહી શકાય કે ભવ્ય રોડ શોનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી લઈને મહાત્મા મંદિર સુધીનું જે આ રોડ શોનું આયોજન કરવામાં તેની અંદર તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગાડીની અંદર સાથે જોવા મળી રહ્યા છે। કેસરી કલરની જે ગાડી છે તે ખુલ્લી જીપની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અત્યારે હાલ તમામ લોકોનું જે અભિવાદન છે તે ઝીલવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રૂટની અંદર ફક્ત કેસરી તિરંગા છે તે કેસરી તિરંગા જોવા મળતા દેખાઈ રહ્યા છે। એટલે કે કહી શકાય કે ગાંધીનગરની જે જનતા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અત્યારે હાલ અહીંયા ઉમટી પડી છે। અને જે ઓપરેશન સિંદૂરની જે ભવ્ય સફળતા છે તે સફળતા બાદ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે લોકોનું અભિવાદન છે તે ઝીલતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે નરેન્દ્ર મોદી અત્યારે હાલ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી અત્યારે હાલ જે લોકોનું અભિવાદન છે તે ઝીલતા જોવા મળી રહ્યા છે। અહીંયાથી જે લોકો જે મહિલાઓ દ્વારા જે પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું છે તે મહિલાઓને પણ અત્યારે હાલ તેઓ પોતાનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ પ્રધાનમંત્રી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી અત્યારે હાલ નીકળ્યા છે અને જે રોડ શો છે તેની અંદર અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડે જોવા મળી રહ્યા છે। તે નીચે ચાલતા આગળ વધી રહ્યા છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે પ્રધાનમંત્રી છે તે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી મહાત્મા મંદિર ગાંધી ખાતે પહોંચવા જઈ રહ્યા છે। જી શરૂ થઈ ચૂક્યો છે અને તેમનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। ખુલ્લી જીપમાં સવાર થઈ વડાપ્રધાન મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ આગળ વધી રહ્યા છે અને વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી બે મહિલા શક્તિ એટલે કે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર ભૂમિકા સિંહને અભિવાદન કરતી પાટનગરની દીકરીઓ પણ થોડીવાર પહેલા આપણે જોઈ હતી। સભા સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। પાટનગર આજે તિરંગામય જોવા મળી રહ્યું છે। નગરજનો દેશ પ્રેમમાં ઓતપ્રોત બનીને ઓપરેશન સિંદૂરની સફળતાના જશ્નની ઉજવણી કરવા માટે સજ્જ બની ચૂક્યા છે અને વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા તેમનો કાફલો આગળ વધી રહ્યો છે। સિંદૂરની સાડીમાં સજ્જ મહિલાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજ પર સાંસ્કૃતિક નૃત્ય કરવામાં આવી રહ્યા છે, પરંપરાગત નૃત્ય કરવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કે આભાર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જિલ્લાની મહિલા શક્તિ પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યું છે। મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાને આવકારવા યુવાનોથી માંડીને સૌ કોઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તેને લઈને અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી રહી હતી। તો આ સાથે જ ત્યાં સાંઈરામ દવે મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રભક્તિનો માહોલ પણ જમાવ્યો છે। સભા સ્થળ પર છે જ્યાં મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સાંઈરામ દવે દ્વારા પણ ભક્તિમય માહોલ જમાવવામાં આવ્યો છે। ધારાસભ્ય અને મેયરે અન્ય મહિલાઓ સાથે તિરંગો પણ લહેરાવ્યો। તમામ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ ઉપસ્થિત છે અને વડાપ્રધાન મોદીને આવકારવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। ખાસ કરી મહિલા શક્તિની વાત છે। સિંદૂર ઓપરેશનની સફળતા બાદ વડાપ્રધાન મોદીએ વાત કરી હતી કે પાકિસ્તાને એક પડકાર પણ ગઈકાલે પણ ફેંકવામાં આવ્યો હતો કે પાકિસ્તાન શાંતિથી રોટી ખાય, નહીં તો મારી ગોળી તો છે જ। વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આતંકવાદને પડકાર એમના સંબોધનમાં હર વખતે આપતા હોય છે અને પાકિસ્તાન એક સંદેશ આપતા હોય છે કે આતંકવાદ છોડે, નહીં તો તેનો જવાબ જડબાતોડ આપવામાં આવશે। પાકિસ્તાન દ્વારા જે અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને જે મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી જે બે મહિલા હતી શક્તિ કર્નલ એટલે કે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર ભૂમિકા સિંહને અભિવાદન કરતી પાટનગરની દીકરીઓ થોડીવાર પહેલા આપણે જોઈ અને વડાપ્રધાન મોદીનો કાફલો છે તે અત્યારે આગળ વધી રહ્યું છે। વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન કરતા તેમના કાફલા સાથે આગળ વધતા જોવા મળી રહ્યો છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રોડની બંને તરફ લોકોનો ઉમળકો અને જમાવડો જોવા મળી રહ્યો છે અને આ જ ઉમળકો અને જમાવડો આખા ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે। ગાંધીનગર ભક્તિમય એટલે કે રાષ્ટ્રીય ભક્તિમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। વડાપ્રધાનની ઝલક જોવા માટે રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ઓપરેશન સિંદૂરના પોસ્ટર સાથે, તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો આ રોડ શોના રૂટ પર જોવા મળી રહ્યા છે અને ગાંધીનગર દેશભક્તિમાં રંગાયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને લોકો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડાપ્રધાન મોદીનો કાફલો છે તે રોડ શો થકી આગળ વધતો જોવા મળી રહ્યો છે। મહાત્મા મંદિર ખાતે આ રોડ શો થકી વડાપ્રધાન મોદી પહોંચવાના છે અને ત્યાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન મોદીએ આ ત્રીજો રોડ શો યોજ્યો છે। 2 દિવસમાં ગઈકાલે તેમણે તેમણે વડોદરામાં પણ રોડ શો યોજ્યો હતો, ત્યારબાદ અમદાવાદ કર્ણાવતીમાં પણ તેમણે રોડ શો યોજ્યો હતો। સાંજના સમયે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું અને વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા। પીએમ મોદીને આવકારવા માટે તિરંગા સાથે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ આ લોકો વડાપ્રધાન મોદીના રોડ શોની રાહ જોઈ રહ્યા હતા અને આજે વાદળછાયું વાતાવરણ પણ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, કારણ કે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે તડકો એટલો છે નહીં, ગરમી એટલી બધી છે નહીં અને લોકોની માટે પણ રાહત છે। અને વડાપ્રધાન મોદી છે કેસરી ગાડી પર સવાર થઈને કેસરી તિરંગો, કેસરી જે સિંદૂર ઓપરેશનની સફળતાને દર્શાવે છે, એક સૂચક કલરની ગાડીનો ઉપયોગ કરીને તેઓ તેમના રૂટ પર આગળ વધી રહ્યા છે અને રોડ શો થકી તેઓ આગળ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। લોકોને અભિવાદન કરતા આગળ વધતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। રોડની બંને તરફ ખીચોખીચ લોકો નગરજનો જોવા મળી રહ્યા છે, લોકોનું અભિવાદન વડાપ્રધાન મોદી કરતા જોવા મળી રહ્યા છે। તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં ઉપસ્થિત છે। હર કોઈ, યુવાનો હોય, વૃદ્ધો હોય, સ્ત્રીઓ હોય, તમામ વયના લોકો આ રોડ શોમાં હાજર છે અને નગરજનો છે વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળી રહ્યા છે। રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ હોય, સ્થાનિક લોકો હોય, તમામ લોકો જોડાયા છે, તમામ લોકો તિરંગા સાથે જોડાયા છે। ગાંધીનગર આખું આજે તિરંગામય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન 50,000થી વધુ નાગરિકો કરી રહ્યા છે અને વિવિધ રૂટ પર છે તે સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાથે સાંસ્કૃતિક નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને નૃત્ય થકી વડાપ્રધાન મોદીને આવકારવામાં આવી રહ્યા છે। આજે મહાત્મા મંદિર ખાતે યોજાનાર શહેરી વિકાસ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપવા માટે જઈ રહ્યા છે અને રોડ શો થકી વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચવાના છે। આ સાથે અભિલેખાગાર કચેરીથી મહાત્મા મંદિર સુધી લગભગ 2.5 કિલોમીટરના રૂટ પર આ રોડ શો યોજાઈ રહ્યો છે। 2.5 કિલોમીટર જેટલો લાંબો આ રોડ શો વડાપ્રધાન મોદીનો અત્યારે યોજાઈ રહ્યો છે અને જેમાં નાગરિકો તિરંગો ફરકાવી વડાપ્રધાનનું ઓપરેશન સિંધુની સફળતા બાદ અભિવાદન કરતા પણ જોવા મળી રહ્યા છે। આવા જ દ્રશ્યો ગઈકાલે વડોદરામાં પણ જોવા મળ્યા હતા, ગઈકાલે સાંજે અમદાવાદમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। વડાપ્રધાન મોદીએ ગઈકાલે અમદાવાદ હોય, સાથે દાહોદ હોય, ભુજ હોય અને અમદાવાદ અને વડોદરાની મુલાકાત લીધી હતી અને ઓપરેશન સિંધુની સફળતા બાદ વડાપ્રધાન મોદીએ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। પહેલી વખત તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે ઓપરેશન સિંધુની સફળતા બાદ અને તેને લઈને ગુજરાતવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોતાના પુત્ર વડાપ્રધાન મોદી જ્યારે પોતાના વતન આવ્યા હોય ત્યારે જનતામાં ઉત્સાહ જોવા મળે તે સ્વાભાવિક છે। ઓપરેશન સિંધુના બેનર અને હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ખુલ્લી જીપમાં સવાર વડાપ્રધાન મોદી પણ લોકોનું અભિવાદન ઝીલતા લગભગ 2.5 કિલોમીટર લાંબો આ રોડ શો છે। રોડ શો યોજી વડાપ્રધાન મોદી આગળ વધતા જોવા મળી રહ્યા છે। કેસરી કલરની ફૂલોથી શણગારેલી જે ગાડી છે તેના પર વડાપ્રધાન મોદીના ફોટોઝ પણ લગાવવામાં આવ્યા છે અને જય જવાનના નારા પણ લગાડવામાં આવી રહ્યા છે। ઓપરેશન સિંધુની સફળતા બાદ જે આપણા જવાનોએ શૌર્ય દેખાડ્યું છે, આપણી સેનાએ શૌર્ય દેખાડ્યું છે અને આ સેનાના શૌર્ય થકી આપણે જે પાકિસ્તાનની જડબાતોડ જવાબ અત્યાર સુધી આપ્યો છે એ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપવામાં આવ્યો છે અને ઓપરેશન સિંધુની સફળતા હતી, કારણ કે જ્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો, 26 લોકોના મોત થયા, ત્યારથી જ વડાપ્રધાન મોદીને દરેક લોકો એવી આશા રાખી રહ્યા હતા કે વડાપ્રધાન મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે અને તે અંતર્ગત વડાપ્રધાન મોદીએ સેનાને પણ છૂટ આપી દીધી હતી। સેનાના 3 પાંખોને છૂટ આપી હતી કે સમય અને સ્થળ સેના નક્કી કરશે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત વડાપ્રધાન મોદીના અધ્યક્ષતામાં સેના દ્વારા જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને સેનાનું શૌર્ય જે જોવા મળ્યું, ઓપરેશન સિંદૂર સફળ થયું અને ત્યારબાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી છે તે ગુજરાતના પ્રવાસે છે। ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે ગઈકાલે અમદાવાદ, દાહોદ, ભુજ, કચ્છ આ સાથે અમદાવાદ અને વડોદરાની પણ મુલાકાત લીધી હતી। ત્યાં પણ તેમણે રોડ શો યોજ્યો હતો, ત્યાં પણ અનેક વિકાસ કાર્યોની ભેટ જનતાને આપી હતી।
અને આજે પણ વડાપ્રધાન મોદી પીએમજય યોજના હેઠળ રૂપિયા 1006 કરોડના 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરવાના છે. તેઓ રોડ શો થકી સભા સ્થળે પહોંચશે અને ત્યાં જઈ તેઓ જનતાને સંબોધન પણ કરશે અને આપણે એવી આશા રાખી રહ્યા છીએ કે આજે પણ તેઓ પાકિસ્તાનને એક જડબાતોડ જવાબ આપશે, પાકિસ્તાનને પડકાર ફેંકશે, આતંકવાદને પડકાર ફેંકશે. કારણ કે વડાપ્રધાન મોદીની અત્યાર સુધીની સ્પીચમાં તેઓ આતંકવાદ અને પાકિસ્તાનને પડકાર ફેંકતા રહ્યા છે. તો જે રીતે બે મહિલા શક્તિ નું આપણે જોયું, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર ભૂમિકા સિંહને અભિવાદન કરતી પાટનગરની દીકરીઓ જોવા મળી અને વડાપ્રધાન મોદીનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે પણ સોફિયા કુરેશી અને તેમનો પરિવાર વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટની નજીક જ તેમનો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો અને તેમના પરિવાર દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં તેમનો ભવ્ય રોડ શો યોજી રહ્યા છે. ભવ્ય રોડ શો થકી તેઓ મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેમનો કાફલો છે તે આગળ વધી રહ્યો છે. આજે વિવિધ વિકાસ કાર્યોનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે. અમદાવાદમાં રૂપિયા 1,000 કરોડના રિવરફ્રન્ટ ફેઝ 3 સહિત 1,347 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમના હસ્તે આજે મહાત્મા મંદિર ખાતેથી થવાનું છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂપિયા 170 કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના છે. તિરંગા જ તિરંગા આખા ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે. રોડ શોના રૂટ પર જોવા મળી રહ્યા છે. તિરંગામય ગાંધીનગર બની ચૂક્યું છે અને મહાત્મા મંદિર ખાતે જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને ત્યાં પણ સાઈરામ દવે દ્વારા દેશભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીનું અભિવાદન કરવા માટે ત્યાં પણ લોકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. લોકો વડાપ્રધાન મોદીનો એક ચહેરો જોવા માટે અને ઝલક જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. તેમની સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, કમાન્ડો સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે તેમનો કાફલો લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યું છે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ પણ ઉપસ્થિત છે. કેસરી કલરની ગાડીમાં સવાર થઈને વડાપ્રધાન મોદીનો કાફલો અને ફૂલોથી આ ગાડીને સરસ શણગારવામાં આવી છે. ખુલ્લી જીપમાં સવાર થઈને વડાપ્રધાન મોદી છે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધતા જોવા મળી રહ્યા છે. ઓપરેશન સિંધુના બેનર અને હાથમાં તિરંગો લઈને લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો છે. ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા મળી છે, પાકિસ્તાન દ્વારા અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું. આ સાથે પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરી ભુજ કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. એ સ્થળની પણ વડાપ્રધાન મોદીએ ગઈકાલે મુલાકાત લીધી હતી અને ત્યાં પણ વિકાસ કાર્યોની ભેટ જનતાને આપી હતી અને ત્યાં રહેલા લોકો સાથે પણ વડાપ્રધાન મોદીએ વાતચીત કરી હતી. આજે વડાપ્રધાન મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જઈ રહ્યા છે રોડ શો થકી અને ત્યાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ અને સોગાત લોકોને આપવા જઈ રહ્યા છે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે. જેમ જેમ તેમનો કાફલો આગળ વધી રહ્યો છે, લોકોની ભીડ એટલી જ ઉત્સુકતા સાથે તેમનું અભિવાદન ઝીલી રહી છે અને તેમનું સ્વાગત પણ કરી રહી છે. ઠેર ઠેર નૃત્ય કરતા યુવાનો અને યુવતીઓ જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા આ દ્રશ્યો તિરંગા સાથે દરેક લોકો તિરંગા સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તિરંગાના રંગથી આજે ગાંધીનગર રંગાયું હોય તેવા આ દ્રશ્યો છે. ગાંધીનગરમાં પીએમ મોદીનો રોડ શો, ભવ્ય રોડ શોનું આયોજન તે પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. તમામ રૂટનું નિરીક્ષણ કર્યું હતું કે કેવો બંદોબસ્ત છે અને કોઈ ચૂક સુરક્ષામાં ન રહી જાય તેના માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ ખુલ્લી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેમનો કાફલો મહાત્મા મંદિર સુધી પહોંચી રહ્યો છે. લગભગ 2.5 કિલોમીટર જેટલો લાંબો આ રોડ શો છે. ન માત્ર યુવાનો પરંતુ દરેક વયના લોકો છે વડાપ્રધાન મોદીને આભાર વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ઓપરેશન સિંધુ જે તેમની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંધુ સફળતા જે મળી છે અને પાકિસ્તાનને મૂતો જવાબ આપવામાં આવ્યો છે અને વડાપ્રધાન મોદી તેમના દરેક ભાષણમાં પાકિસ્તાનને અને આતંકવાદને પડકાર ફેંકી રહ્યા છે અને પાકિસ્તાનને આતંકવાદ છોડવાની વાત પણ કરી રહ્યા છે. જો પાકિસ્તાન આતંકવાદ નહીં છોડે તો સીધા મોડે વાત નહીં થાય, માત્ર જવાબી કાર્યવાહી થશે તેવું પણ વડાપ્રધાન મોદી તેમના અગાઉના ભાષણમાં અવારનવાર કહી ચૂક્યા છે. ગઈકાલે પણ તેમણે પાકિસ્તાન અને આતંકવાદને પડકાર ફેંક્યો હતો
લોહી અને પાણી એકસાથે નહીં વહે તેવું પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. આ સાથે તેમનામાં સિંદૂર વહી રહ્યું હોવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમનું મગજ ભલે ઠંડુ હોય પણ તેમનું લોહી ગરમ છે અને જ્યારે પાકિસ્તાન દ્વારા આવું સીઝફાયરનું ઉલ્લંઘન અથવા તો હુમલો કરવામાં આવશે ત્યારે તેને એક હુમલો જ ગણવામાં આવશે, આતંકવાદી કૃત્ય જ ગણવામાં આવશે તેવું તેમના દ્વારા પણ અગાઉ નિવેદન આપવામાં આવ્યું હતું. એટલે કે પાકિસ્તાનના હર હુમલાનો જવાબ હવે જડબાતોડ આપણી ભારતીય સેના આપશે અને અત્યાર સુધી ભારતીય સેના દ્વારા આ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર તે અંતર્ગત પાકિસ્તાને તેના હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો છે અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે લોકોમાં તેમને મળવાનો ઉત્સાહ, તેમને જોવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે અને લોકો પણ દેશની જનતા, ગાંધીનગરની જનતા વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે ઓપરેશન સિંદૂરની સફળતા અને ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનને આ આતંકવાદનો જડબાતોડ જવાબ મળ્યો છે. રોડ શો યોજી થોડી વારમાં વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે સભા સ્થળે પહોંચવાના છે. સભા સ્થળથી અમારા સહયોગી જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે. જતીન, સભા સ્થળ પર પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ત્યાં પણ કહેવાય કે દેશભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેવા દ્રશ્યો છે તે? બિલકુલ અનુય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીધા જ તમને દ્રશ્યો બતાવવા પ્રયત્ન કરીશ કે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે કરાવવાના છે. મહાત્મા મંદિર ખાતે થોડીક જ વારમાં પીએમ મોદી જે છે તે આવી પહોંચવાના છે અને તમામ જે લોકો જે છે તે દેશભક્તિના રંગે રંગાયા છે. સાંઈરામ દવે તમામ લોકો જે છે તે અહીં આવી ચૂક્યા છે. મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી કરોડો રૂપિયાના ખાતમુહૂર્તના વિકાસના કામોનું જે લોકાર્પણ જે છે તે કરવાના છે. સાથેમાં જ પીએમ હેઠળ રૂપિયા 1700 કરોડના ખર્ચે તૈયાર કરેલા આવાસ યોજનાનું જે લોકાર્પણ જે છે તે પણ કરવાના છે. સાથેમાં જ જે કહી શકાય કે અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ 3નું ખાતમુહૂર્ત જે છે તે પણ કરવાના છે. આમ વિવિધ કાર્યક્રમોનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો મહાત્મા મંદિર ખાતે તમામ લોકો જે છે તે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર રોડ શો પતાયા બાદ તેઓ અહીં મહાત્મા મંદિર ખાતે આવશે અને તમામ લોકો જે છે તે એમનું અભિવાદન સાંભળવા માટે આવી ચૂક્યા છે. એટલે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વાર મહાત્મા મંદિર ખાતે આવશે અને જાહેર સભાને સંબોધન જે છે તેઓ કરવાના છે. જી, આપને લોકો સાથે વાતચીત થઈ હશે, કેવો ઉત્સાહ ત્યાં લોકોમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેને લઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો જે અહીંયા આવ્યા છે તે ઓપરેશન સિંધુની સફળતાની ચર્ચા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ભારત દેશના ઓપરેશન સિંધુનું સક્સેસ કરવામાં આવ્યું છે તેને તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જેથી જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં આવી ચૂક્યા છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવશે અને કાર્યક્રમની શરૂઆત કરાવશે તેનો રાહ જે છે તે જોઈ રહ્યા છે. મહત્વની વાત એ રહેશે કે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રથમ વખત આવી રહ્યા છે ત્યારે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મીત પર્સનને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર તમામ લોકો જે છે તે આવી ચૂક્યા છે. તમામ લોકો દેશના રંગે રંગાઈ ચૂક્યા છે. તમામ લોકો ભારત દેશનો ઝંડો જે છે તે ફરકાવી રહ્યા છે. તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આમ એટલે કે થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મહાત્મા મંદિર ખાતે આવશે અને કાર્યક્રમની શરૂઆત જે છે તે કરાવવાના છે. જી, આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે. એક તરફ વડાપ્રધાન મોદીનો રોડ શો અને બીજી તરફ સભા સ્થળ પર વડાપ્રધાન મોદીની રાહ જોવાઈ રહી છે. મંત્રી મુળુવીરા, ઋષિકેશ પટેલ, ભાનુભાઈ બાબરિયા, બળવંતસિંહ રાજપૂત સહિતના લોકો મંચ પર ઉપસ્થિત છે અને વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે. ન માત્ર નેતાઓ પરંતુ ત્યાંના કાર્યકર્તાઓ હોય, ત્યાં સામાન્ય જનતા હોય તે પણ વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહી છે. કારણ કે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી છે તે એક તરફ ગુજરાત આવ્યા છે અને બીજી તરફ વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે. જનતાના દ્રશ્યો છે, ઉત્સાહિત જનતા જે જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીને આભાર વ્યક્ત કરતા, તેમનું અભિવાદન કરતા જનતા અને નારી શક્તિ જોવા મળી રહી છે. ઓપરેશન સિંદૂર જે નારી શક્તિનું પ્રતિબિંબ છે તે નારી શક્તિ અત્યારે આ રોડ શોમાં પણ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ આ રોડ શોમાં ઉપસ્થિત છે. રોડ શોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પગપાળા ચાલ્યા હતા. વડાપ્રધાનની જીપ સાથે તે ચાલતા પણ જોવા મળ્યા હતા. તે પહેલા પણ તેના રૂટનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. જ્યાં જુઓ તો રાષ્ટ્રધ્વજ, તિરંગો જ જોવા મળી રહ્યો છે. તિરંગામય ગાંધીનગર બન્યું છે
અને જ્યાં સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો છે ત્યાં સુધી જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હોય તેવા દ્રશ્યો, સભાસરના પણ દ્રશ્યો આપણે જોયા. ત્યાં પણ લોકો આતુરતાપૂર્વક વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે અને સભાસરની સાથે સાથે જ્યાં જ્યાં વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે ત્યાં ઓપરેશન સિંધુના બેનર પણ જોવા મળી રહ્યા છે અને હાથમાં તિરંગો લઈને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય. લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે ગાંધીનગરથી પીએમ મોદીનો રોડ શો ત્યારથી શરૂ થયો છે. ત્યારથી મોટી સંખ્યામાં લોકો છે તિરંગા સાથે ઉપસ્થિત છે અને વડાપ્રધાન મોદીને તિરંગો ઓપરેશન સિંધુની સફળતા અંગે આભાર વ્યક્ત કરતા અને અભિવાદન કરતા વડાપ્રધાન મોદી લોકોનું જોવા મળી રહ્યા છે. ખુલ્લી જીપમાં સવારથી કેસરી કલરની સૂચક તેની જીપ છે જેને ફૂલોથી શણગારવામાં આવી છે. તેના પર વડાપ્રધાન મોદીના ફોટોસ પણ લગાવવામાં આવ્યા છે અને આ જીપમાં સવાર મુખ્યપ્રધાન છે ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ તેમની સાથે ઉપસ્થિત છે અને તે પણ લોકોનું અભિવાદન કરી રહ્યા છે. ઉત્સાહિત દરેક નેતાઓ, કાર્યકર્તાઓ, સામાન્ય જનતા જોવા મળી રહી છે. ગાંધીનગર આજે ભક્તિમય અને રાષ્ટ્રભક્તિમય રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન મોદીનો રોડ શો અને રોડ શોમાં ઉપસ્થિત નાગરિકો, સામાન્ય જનતા ઓપરેશન સિંધુની સફળતા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવ્યા છે અને ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 2 દિવસ ગુજરાતના પ્રવાસે ઓપરેશન સિંધુના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો, બાળકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મહિલા શક્તિ પણ આ રોડ શોમાં હાજર જોવા મળી રહી છે. ઓપરેશન સિંધુ જે મહિલા શક્તિનું પ્રતિબિંબ છે, હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ખુલ્લી જીપમાં વડાપ્રધાન મોદી પણ લોકોનું અભિવાદન કરતા આગળ વધી રહ્યા છે અને ત્યાં સભાસદના પણ દ્રશ્યો થોડીવાર પહેલા આપણે જોયા. ત્યાં પણ લોકો વડાપ્રધાન મોદીની રાહ જોતા જોવા મળી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાનના નારા લગાડવામાં આવી રહ્યા છે અને રાષ્ટ્રભક્તિમાં અત્યારે ગાંધીનગર જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં તિરંગા જોવા મળી રહ્યા છે. આ તિરંગા થકી જે નાગરિકો છે તે પોતાની દેશભક્તિ વ્યક્ત કરી રહ્યા છે, વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને આ પાટનગરની દીકરીઓ જે જોવા મળી રહી છે તે પણ એક નારી શક્તિનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંધુ સાથે જોડાયેલી 2 મહિલા હતી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેનું અભિવાદન કરતી પાટનગરની 2 દીકરીઓ અને સામાન્ય જનતા પણ વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદીનો કાફલો લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધતો સભાસદમાં થોડી જ વારમાં પહોંચશે અને ત્યાં પણ લોકો આતુરતાથી વડાપ્રધાન મોદીનું આવકારવા માટે, સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. ત્યાં જ્યારે વડાપ્રધાન મોદી આજે કરોડોની ભેટ સામાન્ય જનતાને આપવાના છે અને વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન મોદી સામાન્ય જનતાને આપવાના છે. ત્યાં પણ સભાસ્થળ પર પણ નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, જેમાં મંત્રી મૂળ બેરા, ઋષિકેશ પટેલ, ભાનુબેન બાબરિયા, બળવંત રાજપૂત સહિતના લોકો મંચ પર ઉપસ્થિત છે અને વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે.